કાળઝાળ ગરમી વચ્ચે હવે ટ્રાફિક પોલીસને પણ મળશે ઠંડક। ઉનાળામાં કાળઝાળ ગરમીમાં લોકો કામકાજ વગર ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે, પરંતુ આવી ભીષણ ગરમી વચ્ચે ટ્રાફિક પોલીસના જવાનો ફરજ નિભાવતા જોવા મળતા હોય છે। ત્યારે ટ્રાફિક જવાનોને ગરમીમાં રાહત મળે તે માટે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા ટ્રાફિકના જવાનો માટે વિશેષ પહેલ કરાઈ છે। સયાજીગંજ ટ્રાફિક એસીપી કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં પોલીસ કમિશનરે ટ્રાફિક જવાનોને એસી હેલ્મેટ સહિત આધુનિક સુવિધાથી સજ્જ કીટ અર્પણ કરી હતી। દરેક કર્મચારી સમર દરમિયાન એમને પ્રોટેક્શન મળે તે માટે ગયા વર્ષથી આપણે શરૂ કરી છે એસી હેલ્મેટ। એસી હેલ્મેટ લગભગ 450 જેટલા હેલ્મેટને આપણે વિતરણ કરી રહ્યા છીએ, જેથી કરીને પીક સમર હીટમાં ટ્રાફિક કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકો સુરક્ષિત ઊભા રહી શકે અને હીટ સ્ટ્રોક, સનસ્ટ્રોક કે ડિહાઇડ્રેશનના લીધે એમને કોઈ ઇન્જરી કે ફેટાલિટીના કિસ્સો ન બને તે માટે શહેર પોલીસ તરફથી તાકેદારી રાખવામાં આવી રહ્યું છે। તો બેટરીથી સંચાલિત એસી હેલ્મેટના કારણે ભીષણ ગરમીમાં રસ્તા પર ફરજ બજાવતા જવાનને રાહત મળશે। આ ઉપરાંત રાત્રિ દરમિયાન સુરક્ષા અને વિઝિબિલિટી વધારવા માટે એલઈડી બેટરી સ્ટીક પણ ફાળવવામાં આવી છે। આ બંને ઉપકરણો બેટરીથી ચાલે છે, જે લાંબા સમય સુધી જવાનોને સુવિધા પૂરી પાડશે। પોલીસ કમિશનરે કહ્યું છે કે ટ્રાફિક પોલીસ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ રસ્તા પર ઊભા રહીને ફરજ બજાવે છે। તેમના આરોગ્ય અને કાર્યક્ષમતા જળવાઈ રહે તે માટે આ આધુનિક કીટ અને એસી હેલ્મેટનું વિતરણ કરાયું છે। રાજ્યભરમાં જે રીતે કાળઝાળ ગરમી વધી રહી છે તે ગરમીને લઈને વડોદરા પોલીસ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરા પોલીસ દ્વારા શહેરના તમામ જે ટ્રાફિક બ્રિગેડના જવાનો છે તેઓની સાથે સાથે ટ્રાફિકના કર્મચારીઓ છે તેઓને ગરમીથી રક્ષણ મેળવવા માટે એસી હેલ્મેટ, તેની સાથે સાથે સનગ્લાસીસ, સનસ્ક્રીન લોશન અને તેઓ ડિહાઇડ્રેટ ના થાય તે માટે ઠંડા પીણાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ તમામ ટ્રાફિક બ્રિગેડના જવાનોને વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારના હસ્તે આ તમામ જે કીટ છે તેનું વિતરણ કરવામાં આવ્યું છે। તેની સાથે સાથે જે પોઈન્ટ પર ટ્રાફિકના જવાનો ઊભા રહે તે પોઈન્ટ પર ટ્રાફિકના જવાનોને ગરમી ના લાગે તેના માટે છત્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે, જેના નીચે બેસી અને ટ્રાફિકને કંટ્રોલ કરી શકાય, જેના થકી કોઈપણ ટ્રાફિક બ્રિગેડના જવાનોને હીટ સ્ટ્રોક કે સનસ્ટ્રોકનો ભોગ ના બનવો પડે। આ ઉપરાંત બપોરના સમય 12 થી 4 દરમિયાન ટ્રાફિક સિગ્નલો પણ બંધ રાખવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે।